નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગરમાં ભારતીય સંસ્કૃતિ બચાવવા, માતા પિતાનો ધર્મ બચાવવા અને ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સર્વ સમાજ વતી 16 ઓક્ટોબરના રોજ જનક્રાંતિ મહારેલી યોજાશે। શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર અંગે કાયદો રદ કરવાની માંગ સાથે રેલી યોજી આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। સુરેન્દ્રનગર શહેરમાં સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો દ્વારા દરેક સમાજમાં મૈત્રી કરાર અને પ્રેમ લગ્નનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેથી દીકરા દીકરીઓના માતા પિતાનું માન સન્માનની સાથે તેમનો ધર્મ બચાવવા અને આપણી વિસરાતી ભારતીય સંસ્કૃતિ બચાવવા તેમજ ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો જેમાં મનીષભાઈ ધોળકિયા અને હરેન્દ્રભાઈ જોશી તેમજ વિજયસિંહ સહિતના આગેવાનો દ્વારા 16 ઓક્ટોબર અને ગુરુવારના રોજ બપોરે 3 વાગે જનક્રાંતિ મહારેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ જનસમર્થન મહારેલી શહેરના આંબેડકર ચોકથી હેન્ડલૂમ થઈ કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે અને ત્યારબાદ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવા અંગે રજૂઆત કરશે, જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર માટે મહારેલી, મૈત્રી કરારનો પણ કાયદો રદ કરવો, 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરવી, છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમલગ્ન થવા જોઈએ, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી, 30 વર્ષ પછી જે પ્રેમલગ્ન કરે તે છોકરો છોકરીના મા બાપના નામે 10 લાખ રૂપિયાની એફડી કરાવે તો જ પ્રેમલગ્ન માન્ય ગણવા, પ્રેમલગ્ન કરે તેને તેના મા બાપની તમામ મિલકતોમાંથી બેદખલ કરવામાં આવે તે સહિતની માંગો સાથે સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો સહિત જિલ્લાવાસીઓ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। ભારત માતા કી જય। તો સુરેન્દ્રનગરની અંદર પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અને મૈત્રી કરારનો કાયદો રદ કરવા માટે પીડિત પરિવારો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે। તો આવો આપણે સૌ સાથે મળી અને આ રેલીમાં જોડાઈએ। તારીખ 16/10/2025 ગુરુવાર, સમય બપોરે 3 કલાકે બાબા સાહેબ આંબેડકર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આવો આપણે સૌ ભેગા મળી અને આ પીડિત પરિવારોને પણ ન્યાય અપાવીએ અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરાવીએ। એના માટે સૌ આપણે પોતાની જવાબદારી સમજી અને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈએ એવી બધાને વિનંતી કરું છું। ભારત માતા કી જય।